Hello friends, this is Pragna Patel and welcome back to your favorite channel Easy Speak English. Do you understand English movies? Do you understand YouTube videos? Do you read English? But જ્યારે બોલવાની વાત આવે છે ત્યારે સાયલેન્સ. જો તમારી સાથે પણ આવું થાય તો ડોન્ટ વરી, યુ આર નોટ અલોન. આજે આપણે એવી 7 બિગેસ્ટ મિસ્ટેક શીખવાના છીએ જે એવરી ઇંગ્લિશ લર્નર કરે છે અને મિસ્ટેકની સાથે સાથે આપણે સોલ્યુશન પણ શીખીશું. ફર્સ્ટ વી સી વાય ધીસ હેપન. ઇંગ્લિશ સમજવું એ ઇનપુટ છે, ઇંગ્લિશ બોલવું એ આઉટપુટ છે. આ બંને અલગ સ્કિલ છે. જો તમે ઓનલી રીડિંગ અને લિસનિંગ કરો છો તો તમારું બ્રેન ઓનલી ઇંગ્લિશ ઓળખે છે. બટ જો તમે સ્પીકિંગ પ્રેક્ટિસ નથી કરતા તો તમારું બ્રેન ઇંગ્લિશ પ્રોડ્યુસ કરી શકતું નથી. લેટ્સ અન્ડરસ્ટેન્ડ વિથ અ સિમ્પલ એક્ઝામ્પલ. તમને ક્રિકેટના બધા જ રૂલ્સ ખબર છે, બટ તમે ફિલ્ડ પર ગયા સિવાય બેસ્ટ પ્લેયર બની શકો? નો. તો આ જ રૂલ્સ ઇંગ્લિશમાં પણ અપ્લાય થાય છે. લેટ્સ સ્ટાર્ટ 7 મિસ્ટેક્સ એન્ડ ધેર સોલ્યુશન્સ. મિસ્ટેક નંબર 1, યુ ઓનલી સ્ટડી, યુ ડોન્ટ સ્પીક. મેની પીપલ એવરીડે ગ્રામર શીખે છે, ન્યૂ વોકેબ્યુલરી મેમોરાઇઝ કરે છે, વિડીયોઝ જુએ છે, બટ સ્પીકિંગ પ્રેક્ટિસ કરતા નથી. વોટ સોલ્યુશન? એવરીડે 10 મિનિટ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ. ભલે એકલા હો બટ ડોન્ટ સ્ટોપ. રિમેમ્બર, પ્રેક્ટિસ મેક્સ પ્રોગ્રેસ. મિસ્ટેક નંબર 2, ફિયર ઓફ મેકિંગ મિસ્ટેક. ઘણા લોકો વિચારે છે લોકો હસશે, જો ગ્રામર ખોટું પડશે તો. આ થિંકિંગ તમને સ્ટોપ કરે છે. બટ વોટ સોલ્યુશન? એવરી ફ્લુઅન્ટ સ્પીકર્સ એક દિવસ બિગનર હતા. એન્ડ રિમેમ્બર, મિસ્ટેક્સ આર પ્રૂફ ધેટ યુ આર લર્નિંગ. મિસ્ટેક નંબર 3, ટ્રાન્સલેટિંગ એવરી સેન્ટેન્સ. ફર્સ્ટ યુ થિંક ઇન ગુજરાતી, then translate in English. After then speak in English. This process is very slow. What solution? Short sentence English માં વિચારવાનું સ્ટાર્ટ કરો. Example: I'm ready, I'm busy, I'm exhausted. Direct English માં વિચારવાની હેબિટ બિલ્ડ કરો. Next one, waiting for perfect grammar. Many people think that grammar perfect થશે ત્યાર પછી ઇંગ્લિશ બોલીશ, but this is biggest mistake. But what solution? Speak first, improve later. And remember, fluency પહેલા આવે છે and perfection પછી. Now next mistake, learning difficult words. ઘણા લોકો મોટા મોટા વર્ડ્સ મેમોરાઇઝ કરે છે બટ સિમ્પલ વર્ડ્સ યુઝ કરતા નથી. બટ વોટ સોલ્યુશન? એવરી ડે 100 to 200 વર્ડ્સ પર ફોકસ કરો અને ડેઇલી લાઈફમાં યુઝ કરો. રિમેમ્બર, સિમ્પલ ઇંગ્લિશ ધેટ મીન્સ નેચરલ ઇંગ્લિશ. નાઉ લાસ્ટ સેકન્ડ મિસ્ટેક, નો ડેઇલી પ્રેક્ટિસ. ઘણા લોકો 1 દિવસ 2 કલાક પ્રેક્ટિસ કરે છે, પછી 5 દિવસ નો પ્રેક્ટિસ, બ્રેક. સોલ્યુશન: ડેઇલી 10 મિનિટ પ્રેક્ટિસ મસ્ટ. રિમેમ્બર, કન્સિસ્ટન્સી બીટ્સ ઇન્ટેન્સિટી. નાઉ લાસ્ટ એન્ડ નંબર 7, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિસ્ટેક, લિસનિંગ વિધાઉટ સ્પીકિંગ. યુ વોચ વિડીયોઝ, you listen podcast, but no repetition. Let's see solution. Every sentence પછી pause કરો
Repeat that sentence loudly. This is called shadowing technique. Shadowing technique is very powerful. Now 7-day challenge for next 7 days. 10 minutes speaking. 5 minutes reading aloud. 5 minutes listening plus shadowing. And last, think in English. Only 20 minutes daily practice. This is your challenge. Guys, remember, fluent speakers only special talent લઈને જન્મતા નથી. તેઓ ડેઈલી પ્રેક્ટિસ કરે છે. તમે પણ કરી શકો છો. So start from today. Write in comment. I will speak English every day. See you in the next lesson. Till then, keep practicing, keep learning, keep growing. Happy learning. Thank you so much for your time. Follow for English motivation videos. Take care and goodbye.